हेलो फ्रेंड, एसके किचन में आज આપણે બનાવી ચટપટું નમકીન ચણા દાળ। તેના માટે મેં ચણાની દાળ લીધેલી છે, તેને 3 થી 4 પાણીથી ધોઈ લીધી છે અને ત્યારબાદ તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી અને તેની અંદર હવે આપણે ખાવાના સોડા એડ કરીશું। ખાવાના સોડા અંદર એડ કરી બરાબર મિક્સ કરીશું અને ત્યારબાદ તેમાં ફરીથી 1 ગ્લાસ પાણી એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। આ મિક્સ થઈ જાય ત્યારબાદ તેને 7 થી 8 કલાક માટે રેસ્ટ આપીશું કે જે સરસ ફૂલી જાય। તેમાં મસાલો આપણે નાખવાનો છે, તેના માટે સંચળ પાવડર, મીઠું, સંચળ પાવડર અને મીઠું તમે તમારી ટેસ્ટ અનુસાર લઈ શકો છો। તેમાં મરચું પાવડર લઈશું અને તેની સાથે ધાણા જીરું પાવડર પણ આપણે લઈશું અને થોડો કલર સારો દેખાય એના માટે થોડો હળદર પાવડર પણ લઈશું અને તેની સાથે ખટમીઠો અને ચટપટો ટેસ્ટ આવે તે માટે આપણે આમચૂર પાવડર અને ચાટ મસાલો પણ લઈશું અને તેને બરાબર મિક્સ કરી અને આ રીતે એક મસાલો રેડી કરીને આપણે મૂકી દઈશું કે જેથી કરીને આપણે ચટપટી એવી નમકીન જલ્દીથી રેડી કરી શકીએ। તમે જોઈ શકો છો 7 થી 8 કલાક પછી સરસ એવી દાળ છે તે ફૂલી ગઈ છે અને હવે આને ત્યારબાદ તેને હવે 7 થી 8 પાણીથી ધોઈ લેવાની છે કે જેથી કરીને તેમાં સોડાનો ભાગ ના રહે અને આ રીતે કપડામાં રાખી અને સરસ રીતે તેને કોરી કરી લેવાની છે। આ રીતે દાળ બરાબર કોરી થઈ જાય ત્યારબાદ તેને ગરમ તેલમાં આપણે તળી લઈશું। આ રીતે તેને ધીમી આંચ પર સરસ એવી ગોલ્ડન કલરની દાળ તળાઈ જાય ત્યાં સુધી તેને સરસ એવી આપણે તળી લઈશું। તમે જોઈ શકો છો કે આ દાળ સરસ એવો ગોલ્ડન કલર પકડી રહી છે અને સરસ રીતે તળાઈ રહી છે। આવા મારા વિડીયો એસકે કિચનમાં આવી રહ્યા છે તે તમને ગમતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તમે જુઓ કે સરસ એવી દાળ તળાઈ ગઈ છે અને સરસ ફૂલી ગઈ છે, જે બજારમાં જ મળે છે એવી જ સરસ દાળ અત્યારે તૈયાર થઈ ગઈ છે। આ રીતે મેં દાળને હવે એક પેપર રાખી અને લઈ લીધેલી છે, જે વધારાનું તેલ હોય તે અંદરથી નીકળી જાય। આ રીતે સરસ ક્રિસ્પી અને કરારી બજારમાં મળે છે તેવી જ દાળ તૈયાર થઈ ગઈ છે। તેમાં આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે ઉપર આપણે તેની ઉપર નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણે બજારમાં જ મળે છે તેવી સરસ એવી દાળ તૈયાર થઈ ગઈ છે ને બહુ મસ્ત। આવા વિડીયો જોતા રહો। બાય બાય ફ્રેન્ડ્સ।